ગુજરાતના લોકો સાવધાન 120 વર્ષ જૂનો રેકોર્ડ તૂટવા જઈ રહ્યો છે। હવામાન વિભાગની એક મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે। ભાઈ ગુજરાતની અંદર ભારે વરસાદ ભારે વાવાઝોડું આવવાની એક મોટામાં મોટી આગાહી આપી દેવામાં આવી છે। ગુજરાતના લોકો સાવધાન રહેજો। જે ચોમાસું અટકી ગયું હતું એ ચોમાસાની એક નવી શરૂઆત થવા જઈ રહી છે। અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની એક મોટામાં મોટી આગાહી। ભાઈ તમે જોયું કે શરૂઆતની અંદર જે ચોમાસાની એન્ટ્રી થઈ હતી અને એ ચોમાસું ત્યાંના ત્યાં રોકાઈ ગયું હતું, તો અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા એક મોટામાં મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। આવનારા 5 દિવસની અંદરો અંદર ગુજરાતની અંદર એક મોટું સંકટ આવવાની શક્યતા રહેશે। ગુજરાતના દરેક લોકો સાવધાન। હવે વાત કરીએ કે ગુજરાતના કયા જિલ્લા તાલુકાઓની અંદર આ 120 વર્ષ જૂનો રેકોર્ડ તૂટવા જઈ રહ્યો છે। તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। હવે દર્શક મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા ખાસ કરીને બિલકુલ તમે આ વિડીયો સ્કીપ ન કરતા અને ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ ખાસ કરીને તમે આ વિડીયો પૂરો સાંભળતા જજો, કારણ કે આ વિડીયો ખેડૂત ભાઈઓને અથવા તો ગુજરાતની અંદર રહેતા તમામ લોકોને ખૂબ જ મદદ કરી શકે છે। હવામાન વિભાગના એક મોટામાં મોટા સમાચાર આજ સુધી અંબાલાલ પટેલની એક મોટામાં મોટી આગાહી, આજની આગાહી જે જાહેર કરવામાં આવી, ખરેખર આ વિડીયો બિલકુલ સ્કીપ ન કરતા એક મોટું એલર્ટ આપી દેવામાં આવ્યું છે। હવે મિત્રો અત્યારે હાલ તમે જોતા હશો કે સૌ પ્રથમવાર તમે જે આ મેપ્સની અંદર જોઈ રહ્યા છો કે ભાઈ ગુજરાતની અંદર અનેક જિલ્લા અને તાલુકાઓની અંદર સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને જ્યાં જુઓ ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। પછી ભાઈ તમારા ગામની અંદર તમે જોતા હશો, તમારા તાલુકા જિલ્લાઓની અંદર ક્યાંક ને ક્યાંક ભાઈ રોજ તમને વાદળછાયું વાતાવરણ જોવા મળતું હશે અને તમને એવું લાગે કે હમણાં વરસાદ પડશે, પણ મિત્રો વરસાદ પડતો નથી। ઘડીક વાદળછાયું વાતાવરણ જોવા મળે તો ક્યાંક ને ક્યાંક ઘડીક ગરમી આવી જતી હોય છે। રાત્રિના સમયે ક્યાંક ને ક્યાંક વાવાઝોડું આવે, એવા ઘડીક પવન આવે અને ઘડીક પવન બંધ થઈ જતા હોય છે। આવા દ્રશ્યો ગુજરાતના અનેક જગ્યાએ સર્જાઈ રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં અંબાલાલ પટેલ કહેતા હોય છે કે આ જગ્યાએ વરસાદ પડશે, આ જગ્યાની ભયાનક એક ખતરનાક આગાહી છે, પણ મિત્રો ગુજરાતની અંદર ક્યાંય વરસાદ પડતો નથી। આ ચોમાસું મિત્રો જે શરૂઆત થઈ હતી એ ખતરનાક ચોમાસાની શરૂઆત થઈ હતી, પણ એ ચોમાસું ત્યાંના ત્યાં રોકાઈ ગયું હતું। તો અત્યારે હાલ મિત્રો જેવી રીતે એક નવી શરૂઆત થઈ હતી એવી જ એક સિસ્ટમ સક્રિય થઈ છે દરિયાકાંઠે। તો મિત્રો અત્યારે હાલ અંબાલાલ પટેલે જાહેરમાં એક મોટી આગાહી કરી નાખી છે કે ગુજરાતના લોકો સાવધાન રહેજો। 120 વર્ષ જૂનો રેકોર્ડ તૂટવા જઈ રહ્યો છે। હવે મિત્રો ગુજરાતના કયા જિલ્લા અને તાલુકાઓની અંદર ક્યાંક ને ક્યાંક આ મોટું સંકટ આવવાની શક્યતા રહેશે। ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ ખાસ કરીને જો તમારો પાક અત્યારે હાલ તમે વાવવાની શરૂઆત કરતા હોય તો ક્યાંક ને ક્યાંક થોડા દિવસો માટે રોકાઈ જજો, કારણ કે જો તમે પાક વાવી દેશો તો ક્યાંક ને ક્યાંક ખેતરોની અંદર પાણી ભરાવાની પણ શક્યતા રહેશે। પણ ભાઈ અત્યારે હાલ ખેડૂતો પાણી ભરાવાથી નથી ડરતા, પણ અત્યારે હાલ ખેડૂત ભાઈઓનું કહેવું એવું છે કે અમારે વરસાદની જરૂર છે, વરસાદ આવે તો સારું, અમે નવો પાક વાવી શકીએ। હવે મિત્રો અત્યારે હાલ તમે આ મેપ્સની અંદર જોતા હશો કે આપણે અત્યારે હાલ તમને વાત કરીએ કે અમદાવાદ, રાજકોટ, રાપર, ડીસા, અત્યારે હાલ તમે આ લોકેશન જોતા હશો, સુરત છે, ક્યાંક ને ક્યાંક મુંબઈ સાઈડમાં મિત્રો દરિયાકાંઠે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ આપણે વાત કરીએ અમદાવાદ વિસ્તારની, અહીંયા તમને હું જે મેપ્સ બતાવવા જઈ રહ્યો છું, ખાસ કરીને આ વિડીયો તમે બિલકુલ સ્કીપ ન કરો। અત્યારે હાલ આપણા અમદાવાદ, મહેસાણા છે, આ બાજુ ડીસા છે, ક્યાંક ને ક્યાંક પાટણ, બનાસકાંઠા, પાલનપુર, થરાદ, વાવથરાદ, અનેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક મોટી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને અનેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળતું હોય છે। ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે, પણ ક્યાંય વરસાદ પડતો નથી। હવે મિત્રો અત્યારે હાલ જે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી કરવામાં આવી એના આધારે ગુજરાતના આવનારા 5 દિવસોમાં ક્યાંક ને ક્યાંક અમુક જિલ્લા અને અમુક તાલુકાઓની અંદર ભાઈ વરસાદ પડવાની શક્યતા રહેશે।
અત્યાર સુધી અંબાલાલ પટેલે ઘણી બધી આગાહીઓ કરી છે, પણ ક્યાંક ને ક્યાંક મિત્રો આ વખતે તમે જોયું કે અંબાલાલ પટેલની આગાહીઓ પણ ભાઈ ખોટી પડી રહી છે. અત્યારે હાલ જે સિસ્ટમ તમે જોતા હશો કે અત્યારે મેપ્સની અંદર તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં ક્યાંક ને ક્યાંક વરસાદ વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ રહી છે, પણ ભાઈ આ વખતે વરસાદ આવવાનું નામ જ નથી લેતો. અત્યારે હાલ અંબાલાલ પટેલની મોટામાં મોટી આવનારા 24 થી 48 કલાકની અંદરો અંદર ક્યાંક ને ક્યાંક આગાહી કરવામાં આવી છે. આ બાજુ અત્યારે હાલ તમે ભાવનગર વિસ્તારની અંદર જોતા હશો ક્યાંક ને ક્યાંક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેવી રીતે ભાઈ જૂનાગઢ છે, રાજકોટ છે, જામનગર છે, મોરબી છે, અમદાવાદ છે, મહેસાણા છે, રાપર, ડીસા, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અનેક વિસ્તારની અંદર એટલે કે ભાઈ ગુજરાતના કોઈ પણ જિલ્લા અને તાલુકાઓની અંદર ભાઈ વરસાદની જરૂર છે. અને બધે મિત્રો જોતા હશો કે સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આખરે આ વરસાદ રોકાયો છે તો રોકાયો છે ક્યાં? આખરે વરસાદ પડતો કેમ નથી? શું ખરેખર આ વખતે 2026ની અંદર ગુજરાતની અંદર વરસાદ જ નથી? મિત્રો અત્યારે જે ચોમાસાની શરૂઆત થઈ હતી તમે જોયું કે શરૂઆતમાં ભાઈ આજથી મહિનો થવા આવ્યો જ્યારે ચોમાસાની એન્ટ્રી થઈ ત્યારે ભાઈ ખતરનાક ભયાનક વાવાઝોડું આવ્યું અને એવું લાગ્યું કે ખરેખર આ વખતે 2026નું ચોમાસું સારું રહેશે, કારણ કે અત્યારે હાલ જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને જે વાવાઝોડું વરસાદ આવ્યો છે તો આ વખતે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક વરસાદ સારો રહેશે અને ખેડૂતોને મદદરૂપ થઈ શકશે. પણ ભાઈ ખેડૂતો તો અત્યારે હાલ વરસાદને બોલાવીને થાક્યા છે, છતાંય વરસાદ પડી નથી રહ્યો. આ આખરે ચોમાસું રોકાયું તો રોકાઈ ક્યાં ગયું? હવે મિત્રો અત્યારે હાલ આવનારા 24 થી 48 કલાકોની અંદર ક્યાંક ને ક્યાંક તમારા વિસ્તારની અંદર વરસાદ વાવાઝોડું આવવાની શક્યતા રહેશે. હવે રોજે રોજ મિત્રો ઘણી બધી આગાહીઓ કરવામાં આવે છે, પણ મિત્રો ક્યાંય વરસાદ વાવાઝોડું આવતું નથી. અત્યારે હાલ મેપ્સની અંદર મિત્રો એક મોટામાં મોટી સિસ્ટમ સક્રિય થતી હોય એવા ક્યાંક ને ક્યાંક દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે. તમે બિલકુલ લાઈવ જોતા હશો, પણ આવનારા 24 થી 48 કલાકની અંદરો અંદર શું ખરેખર ગુજરાત ઉપર મોટું સંકટ આવી શકે છે કે કેમ? શું ખરેખર 120 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે કે કેમ? ભાઈ એક ખતરનાક પૂર જેવી સ્થિતિઓ સર્જાવાની અત્યારે હાલ આગાહી આપવામાં આવી છે, પણ ક્યાંક ને ક્યાંક ખેડૂત ભાઈઓ તો એ કહી રહ્યા છે કે અમારો પાક વાવણી લાયક વરસાદ પડે તો પણ અમારા માટે વરસાદ અત્યારે હાલ સારો જ છે. અમુક વિસ્તારમાં તો ભાઈ પાક વાવણી લાયક વરસાદ પડી ગયો છે, પણ હજુ સુધી અમુક ઇલાકાઓની અંદર ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પાક વાવી ન શકે એવો પણ વરસાદ જોવા નથી મળ્યો. તો ભાઈ અત્યારે હાલ આવા કંઈક હવામાન વિભાગના સમાચાર છે. હવામાન વિભાગની કોઈ પણ નવી અપડેટ જાણવા માટે આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, કારણ કે અત્યારે હાલ જે મેપ્સની અંદર તમે અમદાવાદ, ડીસા, પાટણ, બનાસકાંઠા, વાવથરા, ગાંધીનગર, રાજકોટ કે સુરત હોય કે કોઈ પણ ઇલાકાઓની અંદર મોટામાં મોટી આગાહી જાહેર કરવામાં આવી છે અને આવનારા 24 થી 48 કલાકોની અંદર ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં પલટો આવી શકે છે અને તમારા વિસ્તારની અંદર વરસાદ આવવાની શક્યતા રહેશે. ભાઈ એવો કોઈ ખતરનાક વરસાદ પણ આપણે તમને નથી બતાવતા કે એવું કોઈ અત્યારે હાલ ભારે નુકસાન પહોંચે એવો પણ વરસાદ ક્યાંક ને ક્યાંક નથી જોવા મળી રહ્યો, પણ આવનારા દિવસોની અંદર ક્યાંક ને ક્યાંક જૂનો રેકોર્ડ તૂટવા જઈ રહ્યો છે. કારણ કે જે વરસાદ અત્યારે હાલ ખેડૂતોને રાહ જોરાવે છે કે ક્યારે વરસાદ આવશે, તો જ્યારે પણ આવશે ત્યારે ભાઈ એક મોટો રેકોર્ડ તૂટવા જઈ રહ્યો છે. ગુજરાતના ખેડૂતો સાવધાન રહેવાની જરૂર છે. તમારા પાકને બચાવવા માટે પૂરેપૂરી કોશિશ કરતા રહેજો. મિત્રો આ હતા આજના હવામાન વિભાગના સમાચાર. હવે કોઈ પણ નવા અપડેટ મળશે તો આપણે તમને બતાવતા રહેશું. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલને એક સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોના નીચે જે હાઇપનું બટન આવે હાઇપનું બટન દબાવતા જજો. તો મિત્રો આપણને પણ ખબર પડે કે તમારે આવા હવામાન વિભાગના સમાચાર જાણવા છે.